નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે સોનલ મકવાણા। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના આર્યકન્યા ગુરુકુળમાં બાળાઓને સજાતીય સંબંધોનું શિક્ષણ અપાતું હોવાના ખુલ્લા આક્ષેપ। સિનિયર વિદ્યાર્થીની ગ્રુપનો ભોગ બનતી જુનિયર વિદ્યાર્થીનીઓ। પોરબંદરના આર્યકન્યા ગુરુકુળના તંત્રએ સજાતીય સંબંધની વાત નકારી। ગઈકાલે હોબાળા સમયે ક્યાંક ન દેખાયેલા ડોક્ટર નાગરે અચાનક પ્રેસ કોન્ફરન્સ કરતા આશ્ચર્ય। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની સારી અસર। પોરબંદરની લેડી હોસ્પિટલ ખાતે સોનોગ્રાફી મશીન ફરી શરૂ થયું। ધોરાજીની સરકારી હોસ્પિટલના નવા બિલ્ડિંગમાં દર્દીઓને હાલાકી। જૂના બિલ્ડિંગનું સમારકામ કરાવવા ગ્રામજનોમાં ઉઠી માંગ। પોરબંદર એ ગાંધીજીની જન્મભૂમિ છે। કૃષ્ણ સખા સુદામાની પણ આ જ ભૂમિ છે। પરંતુ પૂજ્ય બાપુ અને સુદામાપુરીનું શિર શરમથી ઝુકાવી દેવાની એક ઘટના સામે આવી છે। સંસ્કારોનું સિંચન કરનારી સંસ્થા ગુરુકુળમાં સજાતીય સંબંધોની ગંદી રમતો રમાતી હોવાના આક્ષેપ થયા છે। પોરબંદરના આર્યકન્યા ગુરુકુળની સ્થાપના દાયકાઓ પહેલા રાજરત્ન શેઠ શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતાએ કરી હતી અને કન્યા કેળવણી ક્ષેત્રે ગુરુકુળે અનેક શિખરો સર કર્યા છે। પરંતુ હાલ થોડા સમયથી દીકરીઓને સંસ્કારના બદલે સજાતીય સંબંધોની ગંદી રમત શીખવાડવામાં આવતી હોવાના ખુલ્લા આક્ષેપ વાલીઓ દ્વારા થયા છે। જો વિગતવાર વાત કરીએ તો ગઈકાલે 1 વાગ્યા આસપાસ ગુરુકુળના ગેટ નજીક હોબાળો મચ્યો હતો। અહીં હોસ્ટેલમાં રહેતી અભ્યાસ કરતી દીકરીને રજાઓ પૂર્ણ થતા વાલીઓ પરત મૂકવા આવ્યા હતા, પરંતુ દીકરી હોસ્ટેલમાં જવા તૈયાર થતી ન હતી। ત્યારે વાલીઓએ હોસ્ટેલમાં જવા અંગે ફોર્સ કરતા દીકરી રડી અને ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમ સમક્ષ પોતાની આપવીતી વર્ણવી હતી। આપના રૂવાડા બેઠા થઈ જાય એટલું જ નહીં, પરંતુ આપની આંખમાંથી અશ્રુઓ વહે તે પ્રકારનું વર્ણન પોતાની આપવીતીનું આ દીકરીએ કર્યું હતું, જેમાં કેટલીક સિનિયર વિદ્યાર્થીઓનું એક ગ્રુપ છે જે બીજી દીકરીઓને સજાતીય સંબંધ બાંધવા મજબૂર કરે છે। એટલું જ નહીં, ચિઠ્ઠીઓ લખી સજાતીય સંબંધનું વર્ણવી બોલી કે સાંભળી પણ ન શકાય તેવા શબ્દોમાં વર્ણન થાય છે। અને જો આ ચિઠ્ઠી અંગે દીકરીઓ કોઈને જાણ કરે તો સજાતીય સંબંધો માટે મજબૂર કરનારી વિદ્યાર્થીનીઓ આત્મહત્યા કરવાની ધમકી પણ આપે છે। જે બાબતે દીકરીઓના વાલીએ ગુજરાત ન્યૂઝ પોરબંદર સમક્ષ આપેલા ઇન્ટરવ્યુમાં ગુરુકુળના તંત્ર સામે પણ ગંભીર આક્ષેપ કરી સમગ્ર વાત વર્ણવી છે। પરંતુ કોઈ દીકરી કે તેમના પરિવારની આબરૂ છતી ન થાય એટલા માટે વિવેકપૂર્ણ રીતે દીકરીના વાલીનું ઇન્ટરવ્યુ અમે અહીં પ્રસારિત કરતા નથી। આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર 3 જેટલી દીકરીઓએ પોતાના વાલીઓ સમક્ષ સજાતીય સંબંધોના શોષણનો ભોગ બન્યાની હકીકત કહેતા વાલીઓએ ગઈકાલે જ આ દીકરીઓને હોસ્ટેલમાંથી ઉઠાડી લીધી છે। ગુરુકુળની હોસ્ટેલમાં અભ્યાસ કરતી એક કન્યા અને તેમના વાલીઓએ વર્ણવેલી આપવીતીમાં ગુરુકુળની કાળી કરતૂતો છતી થઈ છે। જોકે આ છોકરીઓએ પણ જણાવ્યું છે કે એક વખત રૂમમાંથી કોન્ડમ પણ મળી આવ્યું હતું। ત્યારે લેડી રેક્ટરે ઉલટાના કન્યાને ન પૂછવાના સવાલો પૂછી મૂંઝવી નાખી હતી। તો આ બનાવ અંગે જ્યારે ગુજરાત ન્યૂઝ પોરબંદરની હાજરીમાં વાલીઓએ અહીંના એક જવાબદાર મહિલાને અંગે રજૂઆત કરતા તુરંત જ તપાસ હાથ ધરવાને બદલે અને લાજવાના બદલે ગાજી હોય તેમાં મહિલા અધિકારીએ સમિતિ મળશે ત્યારે પ્રશ્ન રજૂ કરી અને તપાસ કરશું તેવો ઉડાવ જવાબ વાળી દીધો હતો। દીકરીઓને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ જેવો ગંભીર મુદ્દો હોવા છતાં મહિલા અધિકારીએ જરા પણ ગંભીરતા દાખવી ન હતી, જેને લઈને વાલીઓ રોષે ભરાયા હતા અને મહિલા અધિકારીની ધૂળ કાઢી નાખી હતી। સમગ્ર ઘટના પરથી સવાલ એ ઊભો થાય છે કે માતા સરસ્વતીના ધામ ગણાતા આર્યકન્યા ગુરુકુળના શૈક્ષણિક સંકુલમાં ચાલતી આવી ગંદી રમતો વિશે શું આ મહિલા અધિકારી સહિતના ગુરુકુળના સંચાલકોને કોઈ વાતનો ખ્યાલ નહીં હોય કે પછી તેનો ભાંડો ફૂટી જશે તેવા ડરથી તેઓ કાર્યવાહી કરવામાં ગભરાતા હતા? આવા તો અનેક સવાલો વાલીઓના મનમાં ઉઠી રહ્યા છે। વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર। તો બીજી તરફ આ અંગે આર્યકન્યા ગુરુકુળના અગ્રણી ડોક્ટર અનુપમ નાગરે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી। એટલું જ નહીં, પરંતુ તમામ હકીકત ઉપજાવી કાઢી હોવાની ગંભીર વાત જાહેર કરી હતી। પોરબંદરના આર્યકન્યા ગુરુકુળમાં સજાતીય સંબંધોની ગંદી રમત અંગે વાલી અને વિદ્યાર્થીનીએ આક્ષેપ કર્યા અને હોબાળો મચાવ્યો ત્યારે ગઈકાલે ગુરુકુળના જવાબદાર એવા ડોક્ટર અનુપમ નાગરની ઘટનાની જાણ હોવા છતાં કોઈનો ફોન પણ ઉપાડતા ન હતા। પરંતુ આ બનાવ મીડિયામાં ઉછળ્યા બાદ ડોક્ટર અનુપમ નાગર કમાન્ડ સંભાળવા મેદાનમાં ઉતરી ગયા હોય તેમ ઓચિંતું જ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું
અને પ્રેસ કોન્ફરન્સમાં તેણે સમગ્ર ઘટના ઉપજાવી કાઢી હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, પરંતુ જે દીકરી ભોગ બની છે અને ભોગ બન્યા બાદ તેણે સંસ્થા પર જે ગંભીર આક્ષેપ કર્યા છે તે દીકરીને જ ખોટી સાબિત કરી અને ડોક્ટર અનુપમ નાગરે ભોગ બનનાર વિદ્યાર્થીનીને ગુરુકુળનું વાતાવરણ અનુકૂળ ન આવતું હોવાથી હોસ્ટેલમાં રહેવું ન હતું અને તેના કારણે જ તેણે આવી મનઘડત કહાની ઊભી કરી હોવાનું જણાવ્યું હતું. તો સાંભળો પહેલા ડોક્ટર અનુપમ નાગરે શું જણાવ્યું છે. नमस्कार, मैं डॉक्टर अनुपम नागर, संस्था का मानद प्रवोस्ट हूँ आर्य कन्या गुरुकुल। जो कल जो विवाद सामने आया है उसके बारे में स्पष्टता ये करनी है कि सारी जो बात है वो मनगढ़ंत है, बेबुनियाद है, आधारहीन है। ये आर्य कन्या गुरुकुल है जहाँ पे हम सत्य, धर्म, शांति, प्रेम और अहिंसा के जो वैश्विक मूल्य हैं उन मूल्यों पे हम चलते हैं और बच्चों में वही प्रस्तुत हो, वही उनके जीवन का मूलभूत चरित्र उसके माध्यम से बने, यही हम सब की, हमारी पूरी टीम गुरुकुल की यही कोशिश रहती है। ऐसी कोई घटना न घटी है न कभी घटेगी। हमें अपने सारे कर्मचारियों पे पूरी श्रद्धा है, पूरा विश्वास है कि वो जो भी कार्य करते हैं वो सत्य, धर्म, शांति, प्रेम और अहिंसा के वैश्विक मूल्यों को उनमें ये सर्जन उनमें हो, इसलिए ये कार्य किए जाते हैं। कहानी किसने गढ़ी है? मनगढ़ंत है कहानी तो किसने गढ़ी? उसके पीछे मामला क्या था सर? पहले ये बताइए, पूरा मामला क्या था? मामला मात्र इतना ही है कि बच्ची ने कुछ आक्षेप करे हैं, तो उन आक्षेपों के तहत जो है पूरा बाकायदा उसकी जो है छानबीन हमारी आर्य कन्या गुरुकुल के आचार्य हैं डॉक्टर रंजना मैडम, उन्होंने पूरा उसकी जो है उसकी तह तक गई हैं और तह में जाने के बाद ये बातें उजागर हुई हैं कि बच्ची ने जो है ये सारी कहानी बनाई चूँकि उनको आश्रम का जो माहौल है वो उसमें कहीं ना कहीं अपने आप को अनुकूल नहीं कर पा रही थी। आश्रम का जीवन हम सब जैसे कि जानते हैं थोड़ा कठिन होता है, मुश्किल होता है। कुछ बच्चे अपनी खुशी से यहाँ रहते हैं, कुछ बच्चे कभी कभी ऐसा है कि पेरेंट्स की इच्छा होती है कि बच्चे यहाँ रहें, तो यहाँ ऐसा प्रतीत हो रहा है कि जबरन बच्ची को यहाँ पे आश्रम में रखा गया और चूँकि उसको यहाँ का वातावरण अनुकूल नहीं हो रहा था, इसलिए इस तरह का उन्होंने कहानी का सहारा लिया और इस तरह से संस्था को बदनाम करने की ये चेष्टा करी है। क्या कहानी बनाई? कहानी तो बस यही है कि कुछ अकुदरती कार्य जो है संस्था में हो रहे हैं, ऐसा उनका आक्षेप था, लेकिन ऐसा कुछ है नहीं। ये आधारहीन है, बेबुनियाद है और सरासर जो है गलत बात है। लड़की ने चिट्ठी भी दी है जो भोग बनना रहे। जो पत्र का तो क्या है कि ये उसमें ना प्रेषक का उसमें जिक्र है, किसने लिखा, कब लिखा, ये भी उसका उसमें कोई तथ्य नहीं दिख रहा है सर। ये तो जो लेखनी है, जो लिखने वाला कौन है, ये सारी बातें जो है अभी भी जो है मुझे लगता है कि इसकी हमें तह तक जाना चाहिए, तब जाके पता चलेगा कि इफ यू वुड रिक्वायर we could go in for a handwriting expert, who could investigate, the contents of the letter. But then as far as I'm concerned, the entire thing has been imagined. It's because, the student in contention is not, happy with the ambience here, because it is a tough, leading a life in Gurukul is tough. यहाँ इतना सरल नहीं है जीना, तो उन प्रतिकूल जिसको वो प्रतिकूल समझ रही थी, तो ये कहीं ना कहीं उन्होंने सोचा कि भाई ये एक मार्ग हो सकता है। बच्चे हैं और बच्चे जो है इस तरह की कहानियाँ अक्सर बनाते हैं जब उनको अपना मन चाहा काम नहीं हो पाता है। ये लड़की एक नहीं है, दूसरी भी 2-3 लड़कियों ने ऐसा बोला है कि ऐसा यहाँ पे होता है। जब भोग बननार के अलावा उसके साथ 2-3 लड़की थी, उसने भी ऐसा बोला था कि ऐसा हो रहा है यहाँ पे। सर आक्षेपों के तो सर पैर नहीं होते हैं। जब संस्था जो है गतिशील है, यहाँ करीबन 80 वर्षों से जो ज्ञान की ज्योत यहाँ प्रज्वलित है, इतने वर्षों में आज तक ऐसा कुछ नहीं हुआ है, तो इस सारे चीज़ों का मैं खंडन करता हूँ और आपको यकीन दिलाता हूँ कि ऐसा कभी ना हो। और जब तक हम लोग सब हैं, हमारी पूरी टीम है, इसमें पूरी टीम पे हमें अपने आचार्यों पे बहुत श्रद्धा है, हमारे रजिस्ट्रार साहब पे हमें पूरी श्रद्धा है, आप सब पे हमें श्रद्धा है, आप सब साक्षी रहे गुरुकुल की प्रगति को लेके, तो मैं आपको यकीन दिलाता हूँ कि ऐसा कुछ नहीं है यहाँ पे। इसका रीजन क्या है? बच्चियों ने अगर ये आक्षेप ही लगाया तो ये आक्षेप लगाने का रीजन क्या लग रहा है?
अब देखिए, संस्था में मैंने कहा ना, ये जिक्र मैं कर रहा था कि कुछ विघ्न संतोषी होते हैं। कहीं किसी चीज को नाराज हो, एडमिशन को लेके कुछ नाराजगी हो किसी की, किसी भी, अब किस व्यक्ति के मन में किस बात को लेके नाराजगी है, तो कुछ जो है उस नाराजगी को इस तरह का स्वरूप देते हैं। तो हर किसी को, हम लोग एक लोकतंत्र समाज में रहते हैं, हर किसी को संतोष या संतोष करना मुश्किल है, लेकिन जो नॉर्म्स है गुरुकुल के, जो परंपराएं हैं गुरुकुल में, उसमें वी आर नॉट गोइंग टू कॉम्प्रोमाइज ऑन दैट. वी हैव अ जीरो टॉलरेंस लेवल फॉर एनी सच एक्टिविटी विच गोज अगेंस्ट द लॉज ऑफ मैन, गॉड एंड नेचर. नवीन साहब, आपने जो बोला कि संस्था को बदनाम करने के लिए हो रहा है, तो इसके हिसाब से कोई लीगल कार्रवाई होगी जो लोगों ने इसे बदनाम करने की कोशिश की उन पर? ये बाकायदा देखिए, जो सारी चीज़ें हैं यहाँ पे हमारी पूरी पारदर्शक होती है. हमारी मैनेजमेंट के साथ हर सप्ताह हम सबकी मीट होती है, टीम मीटिंग्स होती है, और उनके ध्यान में हम ये बात लाएंगे, और जो मैनेजमेंट तय करेगा कि नहीं इसके तह तक हमें जाना है, तो इस हिसाब से भी जो भी लीगल कोर्स ऑफ एक्शन है उसके बारे में विचार किया जाए. आपने एडमिशन का बोला, लेकिन इन लोगों को तो एडमिशन मिल चुका था, फिर भी वो एलसी लेकर वापस चले गए. हाँ, ऐसा कोई करेगा ना? ऐसे जबरदस्ती जबरन सर आपके बच्चे को यहाँ रखा जाए, तो बच्चा यहाँ से जाने के लिए अनेकों वो जो है षड्यंत्र करता है, कहानियाँ रचता है. आज की बच्चे जो है वो आज से 20 साल पहले वाले बच्चे नहीं है सर, जो कहना मानते थे. अब तो बच्चे बहुत ये स्मार्ट लोगों का ज़माना है. बच्चे स्मार्ट होते हैं, और जो उनकी संगत है वो भी कहीं ना कहीं असर करती है. भाई दो बच्चे गलत, इसलिए तो विवेकानंद जी कहते हैं कि टेल मी योर कंपनी एंड आई शैल टेल यू व्हाट यू आर. अच्छी संगत रखना बहुत ज़रूरी है. સાંભળ્યું ને દર્શક મિત્રો, આર્ય કન્યા ગુરુકુળની ફેવર કરવા માટે ડોક્ટર અનુપમ નાગર સીધા જ ભોગ બનનાર વિદ્યાર્થીની પર ગંભીર આક્ષેપો કરે છે. અરે ડોક્ટર નાગર, જો આપની વાત સાચી હતી અને આર્ય કન્યા ગુરુકુળનું તંત્ર દૂધ ધોયેલું હતું, તો ગઈકાલે જ્યારે હોબાળો મચ્યો ત્યારે આપ ક્યાં સૂતા હતા? અને જો તમે જણાવ્યું તે પ્રમાણે તમારા આચાર્ય શ્રી ડોક્ટર રંજનાબેન પર તમને સંપૂર્ણ શ્રદ્ધા હોય, તો પછી તમારે તપાસ જ શા માટે કરાવવી જોઈએ? તેવા સવાલો ઉઠાવી કેટલાક શિક્ષણવિદો એવું જણાવે છે કે જો ખરેખર આ ઘટના સાચી હોય અને ગુરુકુળના તંત્રએ તેને છુપાવવાનો પ્રયાસ કર્યો હોય, તો તેવા લોકો સામે પણ પોક્સો એક્ટ મુજબ ફરિયાદ દાખલ થઈ શકે તેમ છે. તે ડોક્ટર નાગર કે તેમના સાથી મિત્રોએ ભૂલવું ન જોઈએ. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલના આંખના વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર રજા પર ઉતરી ગયા છે, જેને લઈને આ વિભાગમાં ખંભાળિયાથી ડોક્ટરની નિમણૂક કરવામાં આવી છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલના આંખ વિભાગના ડોક્ટર રજા પર ઉતરી ગયા હતા, જેને લઈને હોસ્પિટલના આંખ વિભાગની કામગીરી બંધ હતી. ત્યારે આજથી હોસ્પિટલના આંખ વિભાગમાં આંખના નિષ્ણાંત સર્જન ડોક્ટર કે લિંબાચિયાની ખંભાળિયાથી ડેપ્યુટેશનમાં પોરબંદર નિમણૂક કરવામાં આવી છે. ત્યારે ડોક્ટરની નિમણૂક થતા આંખના દર્દીઓને હવે રાહત મળશે. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખારવાવાડમાં મુખ્ય માર્ગ પર મહિલાઓ માટે બનાવેલ શૌચાલયમાં સુવિધાનો અભાવ જોવા મળે છે. ત્યારે મહિલાઓને પડતી મુશ્કેલી દૂર કરવા પૂરતી સુવિધા આપવા માંગ કરવામાં આવી છે. પોરબંદરમાં પાલિકા દ્વારા 100% શૌચાલય હોવાના દાવા પોકળ સાબિત થયા છે. ખારવાવાડના મુખ્ય રોડ પર મહિલાઓ માટે શૌચાલય બનાવવામાં આવ્યા છે. અહીં રોડ પર દિવાલ બનાવવામાં આવી છે, પરંતુ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી. શૌચાલયમાં પાણીની સુવિધા નથી, ઉપરાંત શૌચાલયો ખાતે દરવાજા નથી, કમોડ નથી, તો શૌચાલય પર છત પણ નથી. શૌચાલય પર છત ન હોવાથી ચોમાસા દરમિયાન મહિલાઓને ભારે હાલાકી પડે છે, જ્યારે પાણી, કમોડ અને દરવાજા જેવી સુવિધા ન હોવાથી પણ મહિલાઓને મુશ્કેલી પડી રહી છે, જેથી અહીં પૂરતી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી તેવી માંગ ઉઠી છે. અશ્વિનભાઈ દેવજીભાઈ મોટી વરસ, સામાજિક કાર્યકર્તા. આ વોર્ડ નંબર 7ની અંદર બહેનોને જે શૌચાલયની સુવિધા આપી છે, આ સુવિધામાં એનો અભાવ જો નથી ઉપર છત આપેલી, નથી કોઈ પાણીની સુવિધા, કે નથી જે 40 કંબલ મૂકેલા હોય શૌચાલયના ટોયલેટના, એ પણ એ મૂકવામાં નથી આવ્યા. અને જ્યારે ચોમાસાનો સમય હોય છે ત્યારે બેન દીકરીઓ એટલી પરેશાન થાય છે. ભારત સરકારના નિયમ મુજબ વડાપ્રધાન પણ એમ કહે છે કે શૌચાલય માટે કરીને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી છે, પણ પોરબંદર શાસિત ભાજપ નગરપાલિકા જ્યારે આનો 65,000 રૂપિયા મંજૂર કર્યા હતા, ભારતીબેન મોડિયાના નગરપાલિકાના પ્રમુખ હતા, ત્યારે મોરબીની જૂની લાડીઓ નાખી અને 65,000 રૂપિયા વેડફી નાખ્યો છે.
હકીકતે જો બહેનો માટે કરીને શૌચાલય માટે એટલા પૈસા તમે વાપરતા હોય તો આના માટે સરસ મજાનું શૌચાલય બનાવવું જોઈએ, પાણીના સિન્ટેક્સ મૂકવા જોઈએ, સરસ મજાના કંબલ મૂકવા જોઈએ અને મહિલા બહેનો પણ શૌચાલય માટે જાગૃત થાય એવું કામ કરવું જોઈએ. જો આવનારા દિવસોમાં આ કામ કરવામાં નહીં આવે આ વિસ્તારના બહેનોને લઈ અને નગરપાલિકાનો ઘેરાવ કરવામાં આવશે. ભાનુબેન હીરાલાલ બોલું છું, 7 નંબર વોર્ડના કાઉન્સિલર છું. એમાં સંડાસમાં ભાઈ કેવું છે, અત્યારે કંઈ દરવાજા નથી, કંઈ નથી, માથે છત્તર નથી. બાયુ ચોમાસાની કઈ રીતે બેસે, એમાં બહુ તકલીફ પડે છે. અત્યારે સંડાસ કેવા ભરેલા છે. અત્યારે નગરપાલિકા કઈ જવાબ જ નથી દેતા, એટલું બાઈની સેવા જાય તો નથી જવાબ દેતા. એટલે હવે તમે છે ને આગળ ડગલે કંઈક ભરીને તમે કંઈક નગરપાલિકાના આગળ વધો. મહિલાઓ માટે બનાવેલા આ શૌચાલયમાં કોઈ પણ પ્રકારની સુવિધા નથી, જેથી મહિલાઓની ભારે અગવડતા વેઠવી પડી રહી છે. જો પાલિકા તંત્ર આગામી સમયમાં અહીં સુવિધા ઉપલબ્ધ નહીં કરે તો વિસ્તારના સ્થાનિક મહિલાઓને સાથે રાખી પાલિકા કચેરીને ઘેરાવ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ખરવાડ મુખ્ય રોડ પર જ મહિલા શૌચાલય આવેલ છે, ત્યારે પાલિકા દ્વારા દિવાલ પર લાદીઓ ચોંટાડવાની કામગીરી કરી છે, પરંતુ શૌચાલય ખાતે જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી નથી, જેથી આ વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં રહેતી એક મહિલા પર 2 અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો, જેથી ઈજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં રહેતી ચંદ્રિકાબેન ભીખુભાઈ ચૌહાણ નામની મહિલા ઘરે હતી અને તેમનો પુત્ર પૈસા આપવા માટે જતો હતો, ત્યારે તેના ઘર નજીક જ અજાણ્યા 2 શખ્સોએ આ મહિલાના પુત્ર પાસે રહેલ 8,000 રૂપિયાની લૂંટ કરવાનો પ્રયાસ કરતા આ મહિલા તેમના પુત્ર પાસે દોડી આવી હતી. ત્યારે મહિલા પર તે શખ્સોએ લાકડા વડે હુમલો કર્યો હતો. ત્યારે ઈજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ચંદ્રિકા, શું બનાવ બન્યો હતો? મારો છોકરો છે ને બહાર નીકળતો, પૈસા લઈને ચિઠ્ઠીના હપ્તા દેવા જતો. એ રસ્તામાં 2 જણા દારૂ પીને પેલા નીકળ્યા, રાવડિયા હતા. તે છોકરા મગજમારી કરી, પૈસા હાથમાં જૂટ કરી, તો ઓલો કે મૂકી દે ને સાનો મને કે મસ્કરી કરવાને કે એમાં એને હામ ગાળું બોલ્યો. જરા જઈ તો અમે દોડતા તો બહાર નીકળી, તો હું વચમાં ગઈ ને તો મને બટકો લીધો બીજા છોકરાએ. તો મારો છોકરોની બે હામ જરા જટી આવી ગયા, એમાં એ 3-4 જણા બીજા આવી ગયા. પછી બધા ધરબડાટીથી પછી મને નાખીને અહીં દવાખાને લઈને આવ્યા. તમને શું હતું મારું? મને માં બટકો ભર્યો હતો ને લાકડા હતા હાથમાં, એ ખાલી તમને માર્યું? એ 2 જણા હતા ખાલી, જ્યાં પગમાં. કેટલા જણા માર્યું? 2 જણા હતા, 2 ને પૈસા કેટલા હતા? મારા છોકરા કે હપ્તાના પૈસા હતા, કેટલા હતા અંદાજે? 8,000 રૂપિયા જેવું હતું. હપ્તામાં ચિઠ્ઠીમાં નામ લખીએ ને એના પૈસા હતા, એ લઈને જાવ. જગદીશ ઝુંડાળા આગળ આ પોળાઈમાં મંદિર નહીં, કોણ હતું ચટવામાં ખબર? એ નામ નહીં આવતું, મારા છોકરાને ખબર છે, રાવરિયા છે એ. તો આ ઘટના બાદ પોલીસે પણ મહિલાનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં MG રોડ પર એક બાઇક ચાલક આડે ખૂટ્યો ઉતરતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ઈજાગ્રસ્ત બનેલા યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદર શહેરમાં અવારનવાર રખડતા પશુઓનો આતંક જોવા મળી રહ્યો છે. આ રખડતા ખૂટિયા અવારનવાર વાહનો અને લોકોને ઈજાઓ પહોંચાડતા હોવાની ઘટના પણ અનેક વખત સામે આવી છે. ત્યારે રાણાવાવ નજીકના અમરદળ ગામે રહેતો પરબત કાના ચાવડા નામનો યુવાન સુદામા ચોકથી રાણાવાવ તરફ જતો હતો, ત્યારે MG રોડ પર સત્યનારાયણ મંદિર નજીક આ બાઇક ચાલક આડે ખૂટ્યો ઉતરતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇકમાં સવાર યુવાનને મોઢાના ભાગે ઈજાઓ પહોંચતા સારવાર માટે હાલ તો પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ પરથી પસાર થતા એક યુવાન પર ત્યાં રહેતા સ્થાનિક 5 શખ્સોએ હુમલો કર્યો હતો, જેમાં ઈજાગ્રસ્તને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના રેલવે સ્ટેશન ખાતે રહેતો ને મૂળ ઇન્દોર પંથકનો રાકેશ મનોહર મેવાડે નામનો યુવાન મજૂરી કરી અને રેલવે સ્ટેશન તરફ જતો હતો, ત્યારે ચોપાટી ગ્રાઉન્ડમાં રામદેવજી મંદિર નજીક આ યુવાનને 5 જેટલા સ્થાનિક રહેવાસી શખ્સોએ રોકી અને પૈસાની માંગણી કરી હતી, પરંતુ એ યુવાને પૈસા આપવાનો ઇનકાર કરી દીધો હતો, જેને લઈને આ 5 શખ્સોએ યુવાન પર હુમલો કર્યો હતો. તો આ હુમલામાં યુવાનને ઈજાઓ પહોંચતા તેમને પણ સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. राकेश मेवाड़े। क्या हुआ था?
और रास्ते में उधर से काम करके आ रहा था मैं, तो 4-5 लोगों ने पैसे मांगा तो मैंने दिया नहीं, तो मेरे को मारने लग गए। तो उसने धक्का मारा तो मेरे को ऐसे चोट आई, और फिर लास्ट से पैर से घोंसे से मारा उन्होंने। कहाँ हुआ था आपको मालूम? ये वो बस राम मंदिर के आगे है, जगह है, बहुत बड़ी जगह है वहीं ग्राउंड है वहाँ? ग्राउंड का। और आप जानते हैं वो लोग कौन है? बस मैं पहचानता नहीं हूँ सर उनका। उनको याद देखा होगा कि वहीं पे रहते हैं, मगर उनको पहचानता नहीं है कौन है वो। कहाँ लगा आपको? ये यहीं पे लगा हुआ है, इधर पीछे भी लगा हुआ है, कोई बात नहीं। पैर में लगा हुआ है। પોરબંદરની ચોપાટી ગ્રાઉન્ડમાં રહેતા લોકો અવારનવાર અનેક લોકો પર હુમલો કરતા હોવાની ઘટનાઓ સામે આવે છે, ત્યારે વહીવટી વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કેન્દ્રીય વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓની રચનાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહિત કરવા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચિત્ર સ્પર્ધામાં 100 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના કેળવવા માટે દેશના મહાન નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિની ઉજવણી પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવી હતી. આ સાથે વિદ્યાર્થીઓમાં પરીક્ષાના તણાવને પહોંચી વળવા અનોખી પહેલ કરવામાં આવી હતી, જેમાં અન્ય 15 શાળાના વિદ્યાર્થીઓ માટે કેન્દ્રીય વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ચિત્ર સ્પર્ધામાં વિવિધ સીબીએસઈ શાળાઓ, રાજ્ય બોર્ડ, નવોદય વિદ્યાલય અને કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા વિચારોની આ અનન્ય રચનાત્મક અભિવ્યક્તિમાં સહભાગિતા દર્શાવવામાં આવી હતી. સ્પર્ધાની થીમ વડાપ્રધાન દ્વારા લખાયેલ પુસ્તક પર આધારિત પરીક્ષા યોદ્ધા હતી. આ ચિત્ર સ્પર્ધામાં જિલ્લામાંથી કુલ 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય નીતિકા ભારદ્વાજ સહિત શિક્ષકોની ટીમે જહેમત ઉઠાવી હતી. मेरा नाम रिया सोनारा है। मैं आर्य कन्या गुरुकुल से आई हूँ। आज यहाँ हम केवी में कंपटीशन के लिए आए हुए हैं और मेरा यहाँ पे ड्राइंग का कंपटीशन है और मेरा टॉपिक है हंसते हुए खेलिए और तंदुरुस्त रहिए। Hello, my name is Himani and I came from the JMC International School. Today we all are here for the painting competition at Kendriya Vidyalaya. Here it seems to be very well managed and proper things. Thank you. श्याम सवानी परीक्षा की चर्चा के तहत हमारे स्कूल केंद्रीय विद्यालय में ये आयोजित करा गया है ड्राइंग कार्यक्रम, जिसमें बच्चों को अपने स्किल्स दिखाने का मौका मिल रहा है और बच्चे को प्राइज भी मिल सकता है. My name is Kamlesh Joshi. I am from Navy Children's School, Porbandar. Here we are attending this Pariksha Pe Charcha topic. Here is a drawing competition. It is a nice experience for our kids which are really worried regarding the examination. This program is initiative by our ministry and our Honorable Prime Minister Narendra Modi ji to reduce the burden regarding with the examination. It is such a nice experience for our children who are to participate in this competition, and they motivate from the idea the exam is not only the worry but they can use as the warrior for this examination. This is the best example for the children also. They will motivate and they get some activity regarding this program. Thank you. Everyone, I am Nitika Bhardwaj, in charge principal, Kendriya Vidyalaya Porbandar. We are very thrilled to have organized this prestigious program under Pariksha Pe Charcha in our school today. Today in Kendriya Vidyalaya Porbandar, as per the letter of DOPT and Kendriya Vidyalaya Sangathan Headquarters New Delhi, we are organizing this painting competition in which 18 schools from our district, including Kendriya Vidyalaya, JNV, Navy Children's School and all the other CBSE and state board schools, we have 5 students each from every school and 10 students each from JNV and KV. As per the letter we have received from the headquarters. It is an honor for Kendriya Vidyalaya Porbandar to have organized this wonderful program in which every student have come together to participate under the painting competition on the themes which were already provided by the Sangathan. The themes, they are based on the exam stress, how to not take the stress for the examination. Students, how they are supposed to be exam warrior. They are not supposed to be exam warrior as has been proclaimed and as has been practiced by our Prime Minister for really multiple years. And this is such an honor to see such wonderful crowd over here painting together. Everybody is coming together and this is such a wonderful thing. We are one of the best things about this program is that we will be providing the book also to every participant, which is Exam Warrior by our respectable Prime Minister sir, and this is such a wonderful I can say
thing to have happened in Kendriya Vidyalaya Porbandar this time. And to all the 5 winners, which will be selected by the prestigious jury, we have eminent artists from the various colleges of our Porbandar, and they will be selecting 5 top students from the entire crowd of 100 students. They will be provided in the form of reward. They will be provided a certificate. Along with that, books on the national freedom fighters, which is such a fine thing for the students to read. And again, I will just, on behalf of Kendriya Vidyalaya Porbandar, I would like to thank our Kendriya Vidyalaya Sangathan to have given us this opportunity to organize this wonderful program. Thank you so much. Jai Hind. તો આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે બલરાજ પાડલિયા, કમલ ગોસ્વામી અને પ્રોફેસર સૌજાણી ઉપસ્થિત રહ્યા હતા. પસંદ કરાયેલી 5 શ્રેષ્ઠ એન્ટ્રીઓને સ્વાતંત્ર્ય સેનાનીઓ અને રાષ્ટ્રીય મહત્વના વિષયો પરના પુસ્તકોના સેટ એનાયત કરવામાં આવ્યા હતા, તેમજ પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં તાજેતરમાં પાણી પુરવઠા અને સિંચાઈ તથા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી તેમજ જિલ્લાના પ્રભારી કુંવરજી બાવળિયા પોરબંદરની મુલાકાતે આવ્યા હતા, ત્યારે પોરબંદર સમસ્ત કોળી સમાજ દ્વારા તેમનું સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. પોરબંદર જિલ્લા પ્રવાસે આવેલા પાણી પુરવઠા, સિંચાઈ અને અન્ન તથા નાગરિક પુરવઠા મંત્રી તેમજ જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાનું પોરબંદરમાં સમસ્ત કોળી સમાજ દ્વારા સન્માન કરાયું હતું. છાયામાં આવેલ કોળી સમાજ સભાખંડ ખાતે કોળી સમાજના આગેવાનોએ પોરબંદરના પ્રભારી મંત્રી અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને ફૂલહાર પહેરાવી અને સાલ ઉઢાડીને સન્માન કર્યું હતું. ત્યારે મંત્રીએ સમાજના તમામ આગેવાનો, વડીલો, યુવાનો, ભાઈઓ અને બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે પ્રમુખ લીલાભાઈ ડાકી, સમસ્ત કોળી સમાજ પોરબંદર જિલ્લા પ્રમુખ ગીગાભાઈ ચાવડા અને સમસ્ત કોળી સમાજ તેમજ પોરબંદર તાલુકાના આગેવાનો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની સારી અસર સામે આવી છે, જેમાં લેડી હોસ્પિટલ ખાતે 2 માસથી સોનોગ્રાફી મશીન બંધ હોવાથી મહિલા દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ હતી. ત્યારે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસારિત થતાં જ સોનોગ્રાફી મશીન ફરી કાર્યરત કરવામાં આવ્યું છે. પોરબંદરની સરકારી લેડી હોસ્પિટલ ખાતે છેલ્લા 2 માસથી સોનોગ્રાફી મશીન બંધ હાલતમાં હતું, જેને કારણે મહિલા દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી અને સોનોગ્રાફી માટે ભાવસીજી હોસ્પિટલ સુધી ધક્કા ખાવા પડતા હતા. ત્યાં પણ બારો લખાવવો પડે છે અને બાદ જે તારીખ આપે ત્યારે ફરીથી હોસ્પિટલ ખાતે આવવું પડતું હતું, જેથી મહિલા દર્દીઓને ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. આ ઉપરાંત ઇમરજન્સી કેસમાં મહિલા દર્દીઓને ખાનગી ક્ષેત્રે મસમોટા ખર્ચ કરી જવું પડતું હતું. ત્યારે મહિલા દર્દીઓની સમસ્યાને ગુજરાત ન્યૂઝ પોરબંદરે વાચા આપી હતી અને આ અંગે વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા બાદ હોસ્પિટલનું તંત્ર સફાળે જાગ્યું હતું અને બંધ સોનોગ્રાફી મશીન રિપેર કરી ફરી શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. હું ડૉક્ટર લીઝા ધામેલિયા, સિવિલ સર્જન કમ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ GMERS મેડિકલ કોલેજ પોરબંદર. આથી આપ પોરબંદરની જાહેર જનતાને અમારી હોસ્પિટલમાં જે એક નવી સુવિધા શરૂ થઈ છે તેના વિશે જણાવવા માંગુ છું કે અમારે MR લેડી હોસ્પિટલ ખાતે ઘણા વર્ષોથી સોનોગ્રાફી મશીન ને બધું બંધ હતું. એ બધા ત્યાં ગાયનેકોલોજિસ્ટ આવતા સોનોગ્રાફીની સુવિધા MR લેડી હોસ્પિટલ ખાતે પણ ચાલુ થઈ ગઈ છે અને જે આપણે 3 to 4 મંથે જે જન્મજાત ખોડખાપણ બાળકને નથી અને આગળ પ્રેગ્નન્સી કન્ટિન્યુ રાખવી તે પણ સોનોગ્રાફી ત્યાં આપણે શરૂ થઈ ગઈ છે. આથી આપણે જે પહેલાં સોનોગ્રાફી આપણે ભાવસીજીમાં એક જ મશીન ઉપલબ્ધ હોવાથી જે 2 અઠવાડિયાઓની તારીખ આપવી પડતી, હવે ડેઇલી સોનોગ્રાફીનું કામ ભાવસીજીનું ભાવસીજી ખાતે અને MRનું MR ખાતે થાય છે. આથી સોનોગ્રાફી માટે હવે કોઈ વેઇટિંગ કરવાની જરૂર નથી. જય હિન્દ. ગુજરાત ન્યૂઝ પોરબંદરના અહેવાલ બાદ હવે લેડી હોસ્પિટલમાં ફરી સોનોગ્રાફી મશીન કાર્યરત કરવામાં આવ્યું છે અને મહિલા દર્દીઓને પડતી મુશ્કેલી દૂર થઈ છે. ત્યારે ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના આગામી 25 વર્ષના વિકાસની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. વિઝન પોરબંદર 2047 અંતર્ગત ભારત અને ગુજરાત સરકારની વિવિધ યોજનાનો સમાવેશ કરી પ્રવાસન, ફિશરીઝ અને પ્રાકૃતિક ખેતી આવકને વિસ્તારવાનું દીર્ઘદ્રષ્ટિભર્યું આયોજન વહીવટતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. સુશાસન સપ્તાહ તારીખ 19 થી 25 ડિસેમ્બર 2022 અંતર્ગત પોરબંદર જિલ્લા ટીમે જિલ્લાના સર્વગ્રાહી વિકાસની રૂપરેખા ઘડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
જેમાં ભારતના અમૃતકાળ 2022થી 2047 દરમિયાન જુદા જુદા ક્ષેત્રોમાં વિકાસ સાધવાના આયામો પર વિચાર કરી વિઝન પોરબંદર 2047 તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં પોરબંદર જિલ્લાનું વિઝન તથા મિશન નક્કી કરાયું છે. જિલ્લા કલેક્ટર અશોક શર્માએ પત્રકાર મિત્રોને વિઝન 2047 વિશે વિગતવાર જાણકારી આપી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે અમૃતકાળ દરમિયાન પોરબંદર જિલ્લામાં હેરિટેજ એન્ડ ટુરિઝમ, ખેતી અને પશુપાલન, ફિશરીઝ, આરોગ્ય, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સામાજિક કલ્યાણ અને ગ્રામીણ વિકાસ, પર્યાવરણ અને જૈવ વિવિધતા અને આર્થિક વિકાસ સહિત ક્ષેત્રે 2047માં પોરબંદરના વિકાસ સંદર્ભે બ્લુપ્રિન્ટ તૈયાર કરાઈ છે. આ ડોક્યુમેન્ટેશનનું તાજેતરમાં જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળી દ્વારા વિમોચન કરાયું હતું. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ એન્ડ પબ્લિક ગ્રીવેન્સીસની વર્કિંગ કમિટી સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરવા આમંત્રિત કરાયેલા દેશના 2 જિલ્લાઓમાં પોરબંદરનો સમાવેશ કરાયો હતો. જે બદલ જિલ્લા કલેક્ટર અને ટીમ પોરબંદરને રાજ્ય પ્રશાસને અભિનંદન પાઠવ્યા હતા. વેબસાઇટ વિઝન પોરબંદર 2047@gmail.com પર જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાંતો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિકો તેમાં પોતાના સૂચનો મોકલી શકે છે. જિલ્લાના 7 અમૃત સંકલ્પ નક્કી કરાયા છે, જેમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિકો તેમાં પોતાના સૂચનો મોકલી શકશે. ગયા ડિસેમ્બર 19 થી 25 2022ના ડિસેમ્બર માસમાં ભારત સરકારે સુશાસન સપ્તાહની ઉજવણી કરી હતી અને એ અંતર્ગત દરેક જિલ્લાને એક આહવાન કરવામાં આવેલું કે જિલ્લાનો આવતા 25 વર્ષનો એટલે કે ભારત જ્યારે પોતાની આઝાદીનો સુવર્ણકાળ શતાબ્દી ઉજવે ત્યારે તમારો જિલ્લો કેવો હોય એનું એક વિઝન તૈયાર કરવા માટેનું આહવાન કરવામાં આવેલું. પોરબંદર જિલ્લાની ટીમે પણ વિઝન પોરબંદર 2047 તૈયાર કર્યું છે, જેની અંદર અમે પોરબંદર જિલ્લાના જે વિકાસના જુદા જુદા આયામો છે, જેમાં અમારી દૃષ્ટિ જે સૌથી મોટું અને મહત્ત્વનું આયામ છે એ અહીંનું જે પ્રવાસન પર્યટન ક્ષેત્ર છે એના વિકાસની અમાપ સંભાવનાઓ છે. એ સિવાય આરોગ્ય, શિક્ષણ, માનવ સંસાધન, કૃષિ અને પશુપાલન, આર્થિક વિકાસ, આવા અનેક પાસાઓ પર ઉદ્યોગ, રોજગાર, ધંધા રોજગાર, ગ્રામ વિકાસ, આ બધા જ ક્ષેત્રોમાં વિકાસ કઈ દિશામાં થવો જોઈએ એના માટેનું વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કર્યું છે. આ વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં અમારી 8 અધિકારીઓની ટીમ ઓછામાં ઓછા 5-6 સિટિંગ કરીને દરેક સિટિંગમાં 5-6 કલાક કામ કરીને એક ડોક્યુમેન્ટ તૈયાર કર્યું છે. આ ડોક્યુમેન્ટનું પ્રેઝન્ટેશન ભારત સરકારનું જે વહીવટી સુધારણા ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ જે છે એમની સામે પ્રેઝન્ટેશન કરેલું છે અને એ દસ્તાવેજના આધારે હવે અમે આગળ આપણી જે શૈક્ષણિક સંસ્થાઓ છે, યુનિવર્સિટીઝ છે, જેમાં આપણી પાસે ગુજરાતની જે આઈઆઈટી ગાંધીનગર છે, IIM અમદાવાદ છે, BK સ્કૂલ ઓફ મેનેજમેન્ટ છે, IIM ઇન્દોર છે, આ બધી સંસ્થાઓને પણ સાથે જોડી રહ્યા છીએ. એ ઉપરાંત પોરબંદરની જે બધી શૈક્ષણિક સંસ્થાઓ છે એના પણ પ્રોફેસરો અને શિક્ષકોનો આમાં મદદ લઈશું અને વિઝનને વધારે સુદૃઢ બનાવશું. આગામી દિવસોમાં આવતા અઠવાડિયે જ અમે પોરબંદરની સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે પણ મિટિંગ કરી રહ્યા છીએ અને પોરબંદરના જે NRIs છે એનું એક બહુ જ મોટું મંડળ બ્રિટનમાં છે, તો એમની સાથે આગામી 29 જાન્યુઆરીના રોજ રાત્રે એક વેબિનાર અમે કરવા જઈ રહ્યા છીએ. એમાં અમે જે આપણો ભારતીય સમાજ જે છે વિદેશમાં વસતો એને પણ આમાં જોડીશું અને એ રીતે આ વિઝનને અમે આગળ લઈ જઈશું. અમારું લક્ષ્ય એ છે કે 15 ઓગસ્ટ 2023 સુધીમાં દરેક ક્ષેત્રને લગતો ડિટેલ વિકાસનો રોડમેપ તૈયાર થાય, જેની અંદર અમારે આવતા દરેક 3-5 વર્ષના તબક્કામાં કઈ રીતે કયા પ્રોજેક્ટ કઈ રીતે હાથ ધરવામાં આવશે અને એમાં કેટલો નાણાકીય જોગવાઈ કરવી પડશે અને એ નાણાં ક્યાંથી આવશે, માત્ર સરકારી જ નહીં પણ ખાનગી ક્ષેત્રનું કેટલું એમાં યોગદાન હોઈ શકે, સહકારી ક્ષેત્રનું કેટલું યોગદાન હોઈ શકે, વિદેશમાં વસતા માણસોનું કેટલું યોગદાન હોઈ શકે, એમ એક માસ્ટર પ્લાન તૈયાર થશે અને એ માસ્ટર પ્લાન માત્ર
અમુક લોકો બેસીને સરકારી અધિકારીઓ કે બેસીને તૈયાર કરી દે એવું નહીં. બહુ જ મોટા પાયે એમાં અમારે જે શૈક્ષણિક સંસ્થાઓ છે, નિષ્ણાતો છે, ખાસ કરીને એ નિષ્ણાતોની અમારે મદદ લેવાની છે. વિદેશમાં વસતા આપણા જે વૈજ્ઞાનિકો છે એમની પણ મદદ લેવાની છે. એમની સાથે સંવાદ થઈ રહ્યો છે. એ રીતે એક પર્સપેક્ટિવ વિઝન અને પછી એના આધારે પર્સપેક્ટિવ પ્લાન તૈયાર કરી અને આપણે આગળ વધવા માગીએ છીએ. વિઝન તૈયાર કરવામાં અમારી સાથે 7 અધિકારી મારી સાથે હતા. એટલે અમે કુલ 8 અધિકારીઓની ટીમે લગભગ 5 કે 6 સિટિંગમાં, અને મોટેભાગે અમે સાંજના ટાઈમે બેસતા, સરકારી સમયને બાદ કરતા, એટલે 5:30-6 પછી બેસીએ અને મોડી રાત સુધી બધા બેસીને કામ કરે. જેમાં અમે અમારી પાસે જેટલું સરકારી દસ્તાવેજો અને ડોક્યુમેન્ટ્સ છે અને ખાસ કરીને આંકડાકીય માહિતી જે અમારા રેકોર્ડમાં છે એ ઉપરાંત જે ઇન્ટરનેટ ઉપર છે એનું ઘનિષ્ઠ રીતે રિસર્ચ કરેલું. કારણ કે જે અમે દસ્તાવેજ તૈયાર કર્યો છે એમાં ક્યાંક ને ક્યાંક અમારે આંકડાકીય મદદ લેવાની હતી. એટલે બહુ જ મોટી ટીમ એમાં બેઠી છે અને બધાએ ખાસો પરિશ્રમ કર્યો છે. જિલ્લાના સપ્ત અમૃત સંકલ્પ નક્કી કરાયા છે, જેમાં આગામી તારીખ 15 ઓગસ્ટ સુધીમાં વિગતવાર એક્શન પ્લાન બનશે. આગામી 2 દાયકામાં પોરબંદરની ક્યાં લઈ જવું છે, જે અંતર્ગત વિકાસની આ યાત્રામાં જનભાગીદારીની પણ આવશ્યકતા છે, જેમાં સ્વૈચ્છિક સંસ્થાઓ, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, IIT ગાંધીનગર, વિદેશમાં વસતા પોરબંદરવાસીઓ પણ સહયોગ આપશે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કેનેડીથી ખાખરડા ગામને જોડતો માર્ગ બિસ્માર હાલતમાં છે, જેના પરિણામે આસપાસના 5 ગામના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાખરડા કેનેડી ગામને જોડતા મુખ્ય માર્ગ અતિ બિસ્માર હાલતમાં હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાખરડાથી કેનેડી ગામને જોડતો 5 કિલોમીટરનો માર્ગ અતિ બિસ્માર હાલતમાં છે. આ માર્ગ પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. બિસ્માર માર્ગને લઈને લોકોને આરોગ્યલક્ષી બાબતોમાં પણ તકલીફો પડી રહી છે. 5 કિલોમીટરનો માર્ગ એટલો બિસ્માર છે કે વાહન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. વાહનોમાં પણ મેન્ટેનન્સ આવી રહ્યું છે. માર્ગ બિસ્માર હોવાથી લોકોને અવરજવરમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગની અનેક રજૂઆતો સંબંધિત વિભાગ માર્ગ મકાનને કરવામાં આવી છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા આ માર્ગ હજુ સુધી રિપેરિંગ કરવામાં આવ્યો નથી. વિકાસશીલ ગુજરાતમાં છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવામાં માર્ગો સારા હોવા જરૂરી છે, પરંતુ અહીં કલ્યાણપુર તાલુકાના ખાખરડા, કેનેડી, ગઢકા, ભોપલકા અને પટેલકા જેવા ગામોને આ માર્ગ બિસ્માર હોવાના કારણે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મારું નામ છે વિજયસિંહ જાડેજા, મારું ગામ છે ખાખરડા. તો મારે આ રોડ વિશે રજૂઆત કરવાની છે કે આ ખાખરડા કેનેડી રોડ 5 કિલોમીટરનો રોડ છે. આ રોડ માટે અમે અવારનવાર અધિકારીઓને તથા કોન્ટ્રાક્ટરને પણ ઘણી વખત રજૂઆત કરેલી છે. તો જ્યારે સાહેબને રજૂઆત કરેલી હતી એટલે એને એમ કીધું કે કોન્ટ્રાક્ટર હવે તમારું કામ કરવા આવવાના છે. એટલે જે તે વખતે 4/10/22ના રોજ આ કોન્ટ્રાક્ટર આ કામનું આ રોડનું કામ કરવા આવ્યા હતા. એટલે એને એમ કીધું કે હું અત્યારે પેચ મારી દઉં. પેચ મારીને અત્યારે પેચ મારી અને અધૂરા રાખીને હાલ્યા ગયા છે. એટલે જે તે વખતે અમને એમ કીધેલું કે આ રોડ છે ને હું તમને પેચ મારી અને આખો પટ્ટો મારી દઈશ. તો હાલની તકે આ રોડ ઉપર કોઈ હજી અધિકારીઓ અથવા કોન્ટ્રાક્ટરો કોઈ જોવા આવ્યા નથી. તો અમારે આ રસ્તો ખાખરડા, ભોપલકા, ગઢકા, પટેલકા, કેનેડી જેવા અનેક ગામનો રસ્તો જોડતો રસ્તો છે. આ રસ્તા ઉપર વિદ્યાર્થીઓ ની બસો ચાલુ છે, બાટિયા ભરવા જાય છે, એને પણ તકલીફ પડે છે. ડિલિવરી વાળી બૈરાઓને 108માં પણ તકલીફ પડે છે. ઘણી વખત આ રોડ પર એક્સિડન્ટ અવારનવાર થાય છે, ઊંડા ખાડા હોવાને કારણે. તો અમારી આ 5 ગામના લોકોની એવી માગણી છે કે જલ્દી ને જલ્દી વહેલાસર આ રોડનું કામ કરવામાં આવી એવી અમારી 5-7 ગામના લોકોની માગણી છે. ગોંડલના પ્રજાવત્સલ મહારાજા સર ભગતસિંહજીએ ધોરાજીની વિશાળ સરકારી હોસ્પિટલના બિલ્ડિંગનું નિર્માણ કરાવ્યું હતું. જે હોસ્પિટલમાં નવું બિલ્ડિંગ બન્યા બાદ જૂનું બિલ્ડિંગ ખંડેર બન્યું છે, ત્યારે ધોરાજી હોસ્પિટલના નવા બિલ્ડિંગમાં સકડાસની સાથે દર્દીઓને મુશ્કેલી વેઠવી પડે છે. હું ડૉક્ટર જયેશ વસેટિયન HDH ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું. આપની વાતનો જવાબ આપું તો જે હોસ્પિટલ ખાતે જૂના રજવાડા સમયનું જે બિલ્ડિંગ છે એ હમણાં કેટલાક વર્ષોથી નોન યુઝ છે અને સરકારશ્રીનું અમારું જે PIU છે, જાહેર બાંધકામ વિભાગ, એના હસ્તકમાં છે.
તાજેતરમાં અમે જોવા જઈએ તો સરકારશ્રીએ હોસ્પિટલમાં ડાયાલિસિસ, ફિઝિયોથેરાપી, આંખ વિભાગ અને ઘણા બધા વિભાગો જ્યારે ખોલી રહ્યા છે ત્યારે અમારી જે અત્યારની હોસ્પિટલ છે એમાં ડૉક્ટરો સહિત હોસ્પિટલ સ્ટાફ અને દર્દીઓ પણ સંકળામણનો અનુભવ કરી રહ્યા છે. એટલે અમારું જે જૂનું રજવાડા સમયનું જે બિલ્ડિંગ છે એ ખૂબ જ મોટું, એમાં લગભગ મોટા મોટા 5 વિભાગ અને સેન્ટર વેન્ટિલેશન પણ એમાં ઘણું સારું છે. એનું જો તાત્કાલિક રિપેર કામ કરવામાં આવે રિનોવેશન તો દર્દીઓને અને એમને હોસ્પિટલ સ્ટાફને પણ ઘણી રાહત મળશે. સાહેબ, અત્રેથી કોઈ જાણ કરી છે ઉપર? હા, આ જે પ્રશ્ન છે અમે કેટલાય સમયથી રોગી કલ્યાણ સમિતિમાં પણ લીધો છે, સરકારશ્રીને જાણ પણ કરી દીધેલ છે. સરકારશ્રીએ એકાદ વાર એનું કાર્ય પણ સોંપી દીધેલ છે, પરંતુ કોન્ટ્રાક્ટરને પોતાને કોરોનાના હોવાના લીધે એણે કામ છોડી દીધેલ છે અને હવે ફરીથી સરકારશ્રી દ્વારા બીઆઈયુ મારફતે ટૂંકમાં રીટેન્ડરિંગ કરી અને કામ ચાલુ થાય એવી આશા છે. સાહેબ, ઉપરથી બધું પાડી નાખવામાં આવશે, વાત કરી છે? હા, ઉપરથી કોન્ટ્રાક્ટરે કામ ચાલુ કરેલું અને એણે જે રિનોવેશન માટે ઉપરની જે છત છે એ બધી પાડી દીધેલી અને બાદમાં આપ જાણો છો કે કોરોના આવી અને કોન્ટ્રાક્ટરને પોતે પણ કોરોના થઈ ગયેલ અને હવે એણે કામ જ્યારે સંપૂર્ણ છોડી દીધેલું હોવાથી સરકારશ્રી પોતે નિર્ણય લે છે. જો રિપેરિંગ થઈ જાય તો અનેક વિભાગો કાર્યરત થઈ છે. હા, રિપેરિંગ થઈ જાય તો અમને ઘણા બધા વિભાગો જે ખરેખર ત્રીજા માળે દર્દીઓને તકલીફ પડે છે એ નહીં પડે એટલે બીજા વિભાગોમાં આપણે ચાલુ કરી શકીશું. પોરબંદરમાં શ્રીમદ વલ્લભાચાર્યજીની હવેલી દ્વારા યજ્ઞોપવિત પ્રસ્તાવ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યોજાયેલ વૃદ્ધિ સભા અને બિનેકી સહિતના કાર્યક્રમમાં વૈષ્ણવ સમુદાય સહિતના ભક્તો ઉમટી પડ્યા હતા. પોરબંદરમાં શ્રી વલ્લભાચાર્ય હવેલીના પૂજ્ય ગોસાઈ 108 શ્રી વસંતરાયજી મહારાજ શ્રીના લાલન ચિરંજીવી પૂજ્ય ગોસાઈ શ્રી કૃષ્ણરાયજી મહોદય શ્રીનો શુભ યજ્ઞોપવિત પ્રસ્તાવ પોરબંદરના આંગણે ઉજવાઈ રહ્યો છે, જેના ભાગરૂપે તારીખ 22 રવિવારના રોજ પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડમાં માધવ ભવન ખાતે ગણેશ સ્થાપના, શ્રી કુલ દેવતા સ્થાપના, વૃદ્ધિ સભા અને બિનેકી સહિતના કાર્યક્રમો દિવસભર યોજાયા હતા. આ પ્રસંગે પંકજભાઈ મજીઠિયા, પરિમલભાઈ ઠકરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. ભૂમિ ગોહેલ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ચામુંડા મહેર રાસ મંડળની ટીમ તાજેતરમાં નેશનલ યુથ ફેસ્ટિવલ સ્પર્ધામાં પહોંચી હતી અને ત્યાં બીજા ક્રમાંકે વિજેતા બની હતી, જેનું અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં કર્ણાટકના હુબલી ખાતે 26મી નેશનલ યુથ ફેસ્ટિવલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકનૃત્યની સ્પર્ધામાં પોરબંદરની ચામુંડા મહેર રાસ મંડળની ટીમ બીજા ક્રમે વિજેતા બની હતી. તો પોરબંદરની આ મંડળીના અગ્રણી રાજુ બોખીરિયા સહિતની ટીમનું પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ આ ટીમ ભવિષ્યમાં આગળ વધી તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વધુ એક સગીરાના અપહરણની ઘટના સામે આવી છે, જેમાં છાયામાં પ્રણામ પાન સામેના વિસ્તારમાં રહેતી એક સગીરાનું અપહરણ થયું છે, જેમાં બદકામ કરવાના ઈરાદે અપહરણ થયું હોવાની અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. જતા જતા ફરી એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના આર્યકન્યા ગુરુકુળમાં બાળાઓને સજાતીય સંબંધોનું શિક્ષણ અપાતું હોવાના ખુલ્લા આક્ષેપ. સિનિયર વિદ્યાર્થીની ગ્રુપનો ભોગ બનતી જુનિયર વિદ્યાર્થીનીઓ. પોરબંદરના આર્યકન્યા ગુરુકુળના તંત્રએ સજાતીય સંબંધની વાત નકારી. ગઈકાલે હોબાળા સમયે ક્યાંક ન દેખાયેલા ડોક્ટર નાગરે અચાનક પ્રેસ કોન્ફરન્સ કરતા આશ્ચર્ય. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની સારી અસર. પોરબંદરની લેડી હોસ્પિટલ ખાતે સોનોગ્રાફી મશીન ફરી શરૂ થયું. ધોરાજીની સરકારી હોસ્પિટલના નવા બિલ્ડિંગમાં દર્દીઓને હાલાકી. જૂના બિલ્ડિંગનું સમારકામ કરાવવા ગ્રામજનોમાં ઉઠી માંગ.
આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.